ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના જલારામ મંદિર ફળિયામાં મોડી રાત્રે વીજ પુરવઠામાં અચાનક હાઈ વોલ્ટેજ આવતા 25 થી વધુ ઘરોમાં નુકસાન થયું હતું। વીજ પ્રવાહ વધવાને કારણે ફ્રીજ, પંખા, ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળી ગયા હતા। વીજ ઉપકરણો બળી જતા સ્થાનિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ગ્રામજનોએ વીજ વિતરણ કંપનીના કર્મચારીઓ પર બેદરકારીનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠાની સમસ્યાઓને હાઈ લો વોલ્ટેજની ફરિયાદો છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। તવરા ગામના અસરગ્રસ્ત પરિવારોએ થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે। આ ઉપરાંત વીજ પુરવઠાની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાથી લાઇટ ગઈ હતી ને વધારે વોલ્ટેજના કારણે કાલે બધાના ઘરમાં ખુદ મારા જ ઘરમાં ફ્રીજ ફૂંકાઈ ગયું છે। બધાના ઘરમાં રેડિયો, ફ્રીજ, ટીવી, એસી, કુલર બધાનું પણ ફૂંકાઈ ગયું છે। તેનું તમારે વળતર એને આપવા માટે વિનંતી। દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કુલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે। તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે ને આ ઉકેલ વહેલી તકે નહીં આવે તો વીજ કંપનીનો ઘેરાવો અને લાગતા વળગતા તમામ કર્મચારીને બેદરકારી જણાશે। વીજ કરંટ વધી જવાથી ફળિયાની અંદર કોઈના ટીવી ફૂંકાઈ ગયા, કોઈના પંખા ફૂંકાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું છે અને એ જીવ આવું વારંવાર બને છે તે જીવીબીના ધ્યાન પર લાવવા વિનંતી છે અને એમને ઘટતું કરવા વિનંતી છે। બીજું કે આવું વારંવાર બને ના એના માટે પગલાં લેવા વિનંતી છે। જલારામ મંદિર પાસે જે ટ્યુબવેલ કરેલ છે એનો લોર પણ અમારા ટીસી પર આપીને વારંવાર હેરાનગતિ કરે છે ને એ કેબલ પણ એ રીતે નાખેલો છે કે બીજાના ઘરો પર એને નાખેલો છે કે જેથી ભવિષ્યમાં કોઈક વસ્તુ આકસ્મિક બનાવ બને તો એના માટે જવાબદાર કોણ? ને 3 ફેઝનો વાયર બી ત્યાંથી નજીકમાં જ છે તો એ લોકો એમની બિન દરકારીને લીધે અમારીમાં લોડ આપીને એમનું ખુલ્લું રાખે છે, જ્યારે અમારી પર લોડ આપીને અમને હેરાનગતિ કરે છે। તો આ વસ્તુ વારે ઘરે ના બને સાહેબ, એના માટે તકેદારી રાખજો। કાલ ઉઠીને કંઈક ગંભીર અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જીબીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધર તમારે આપવી પડશે। અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે। એટલે આપણે